તમારા બધાનો મીટિંગમાં આવવા બદલ આભાર. આ બીજું બધું તો ઠીક, પણ આ બાકીના બીજા છે ક્યાં? ઈ બાજુની શેરીમાં ઓલી નવી ભૂરી આવી છે ને, એટલે બધાય છે ને શેરીઓ બદલી નાખી છે. આપણી બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા. કાંઈ વાંધો નહીં, એ બધું સાઈડમાં મૂકો. અહીંયા મીટિંગ આપણી બોલાવવાનું કારણ એક ને એક ઈ જ છે કે હવે આપણે માણસની હારોર અપગ્રેડ થવાની જરૂર છે. આપણને કોઈ ગણતરીમાં લેતું નથી. નકરી ડાયલોગ બાજી થાય છે કે હાથી હાયલો જઈને કૂતરા ભય રાખે. તો હવે જેની તેની વાંહે ભહવાનું બંધ કરો. તમને બધાને બહુ દાંતમાં ખંજોળ આવતી હોય ને તો સાનું મુના જઈને બટકા ભરી લેજો. ભહવાની જરૂર નથી. એટલે આબરૂના ધજાગરા ક્યાંય કરતા નહીં. અને ખાસ સાંભળી લેજો, ભાદરવામાં કોઈ આડાવડા થયા ને એટલે બધાના ટાટિયા ભાંગી નાખે, નાયતમાંથી બરખાસ્ત કરી નાખે. મને ને ઈ આ બેયને ટેવ છે ને ઓલી શેરી બદલી નાખી ને ઈ બધાને ટેવ છે. સરદાર તને બધી ટેવ છે, તું ક્યાં હારો છો? એ બધા શાંતિ રાખો. તમે બધા કલરિયા છો, કોઈ હારી નથી. અને ઓલા કલર વાળા શીશા જોઈને મહાણી આવ, તમે મૂતરવાનું ભૂલી ગયા છો. તમને થાય છે હું જોઈને માણસની હારોર સ્માર્ટ બનવો. જો આપણે ઇલાકાની બહાર ક્યાંય જવું હોય ને તો પોતાની જવાબદારીએ જાજો અને કા ગ્રુપમાં જાજો. પછી કેતા નહીં બાજુની શેરી વાળા કૂતરા હારે ડખો થયો એમ. હા તો સરદાર અમારે ઘણી ફરિયાદ છે. તમે કાક સાંભળો તો અમે કાક બોલીને. આ શું ફરિયાદ છે બોલો? કાઈ ને આવી ઠંડીના રિક્ષામાં હુતા હોય તો પાછળથી આવીને ડંડા મારે છે. અને પછી થોડાક દિવસ પહેલા તો પેટ્રોલનું પોતું મૂક્યું હતું. હવે અમે ભઈ નહીં તો શું કરી? હજી અમે માંડ હુતા હોય ત્યાં ગાડી લઈને બાજુમાંથી હૂમ દેને નીકળ્યા, પછી અમારી નીંદર પડી. તમે વાહે નો દોડી સરદાર? સરદાર અહીંયા હુતા હોય ને તો અહીંની વેજા અમને પાણકા મારે છે, તો અમારી હાઈક ફોડી નાખી, પછી અમે એની વાહે નો દોડી. તમને બધાને ન્યાય મળે એવી હું કોશિશ કરીશ, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, માણસ જાત ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરતા નહીં. કારણ કે આપણે વફાદાર છીએ, પણ માણસ એક નંબરના સ્વાર્થી છે.